ખેડા ખાતે શેટી નદી બ્રિજ પર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં શેટી નદી બ્રિજ પર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। ખેડા માતરને જોડતો શેટી નદીનો બ્રિજ બિસ્માર હાલતમાં છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ભારે વાહન પર પ્રતિબંધ છતાં બેફામ અવરજવર થઈ રહી છે। ત્યારે સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા બ્રિજ મરામતની રજૂઆત કરાઈ હતી। ગંભીરા દુર્ઘટના બાદ પણ બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું। ત્યારે નિરીક્ષણ બાદ પણ કામગીરી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં શેટી નદી બ્રિજ પર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું। ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં બેફામ અવરજવર થઈ રહી છે। ત્યારે સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા બ્રિજ મરામતની અનેકવાર રજૂઆત કરાઈ હતી। તારાપુર ખંભાત વાળી આ મેન લાઈન છે, બરાબર। આ વર્ષો જૂનો બ્રિજ છે, વર્ષો જૂનો, જેની કોઈ શક્ય નહીં કે ગમે ત્યારે પડી જાય, એની કોઈ ગેરંટી નથી। આવું ઘણી વાર બનાવ બન્યો છે, ઘણી વાર બધું બને કરેલું છે, પણ તો બી પબ્લિકને ખાલી બંધ કરીને છોડ દે છે, પણ એની કોઈ સમારકામ કે રિપેરિંગ કામ કોઈ મગજ પર લીધું નથી, બરાબર। અને પ્લસ બીજી જે ગંભીરા બ્રિજનો જે બનાવ બન્યો છે એ બધા જાણે છે, આખી દુનિયા જાણે છે। બધા રોડતા રડતા રબડતા મરી ગયા, જીવી ગયા, બધું એવું થયું, બરાબર છે। તો હવે આ એ દશા આવશે તારે કરશે કામ બધું। આ એટલે કહેવાનો મતલબ અમારે હું આવું કહેવા માંગુ છું કે ખેડા હવે સમસ્યા એક છે કે માતર થી ખેડા જોડતો આ મુખ્ય માર્ગ છે, કમસે કમ 80 વર્ષ જૂનો માર્ગ છે, પણ હમણાં ગંભીરાની અંદર આ દુર્ઘટના થઈ એ પછી અહીંયા અમે લેખિતમાં આપેલું છે કે ભાઈ આ 70 થી 80 વર્ષ જૂનો માર્ગ છે અને જર્જરિત હાલતમાં છે। તેમ છતાંય આ લોકોએ કલેક્ટરનું ઉલ્લંઘન કરી કલેક્ટરે કહ્યું કે ભાઈ આવી જે પણ હોય બ્રિજ એની તપાસ કરો, મરામત કરો, પણ એનું કોઈ મરામત કરવામાં આવ્યો નથી અને આ પુલ સદંતર બંધ કરી દેવાનું કહેવામાં આવ્યું છે। નાના નાના સાધન જવા દેવાની છૂટ આપી છે, તેમ છતાં મોટા સાધનો જાય છે અને કંઈ પણ થશે એની જવાબદારી કોની રહેશે?